દોસ્તો, સવાર પડી આપણી જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે પર 6:20 થઈ છે. ગાયના વાછડાઓ ગાય બધા ભૂસા ચરવા આવી ગયા છે. ઘઉં બહુ વઢાઈ ગયા છે, ખેતરો ખાલી થઈ ગયા છે. મસ્ત સૂરજ દાદા નીકળી રહ્યા છે. ચાય પાણી પીધા નથી હજુ. મેળ આવો તો હમણાં પીએ. આગળ મોડું ધોઈને પડ્યા છીએ. રેસ્ટ એરિયા ચાલુ થઈ ગયા લાગે છે. ગાડીઓ બહુ બધી પડી હતા. જગ્યા ચાલુ નહોતા પણ અહીંયા ચાલુ થયા લાગે. ગાડીઓ પડી છે. અચ્છા, જગ્યા ખાલી અહીંયા પડી. રેસ્ટ એરિયા ખાલી ખોખા ઉભા જો ચાલુ નહીં થયા. ખાલી જગ્યામાં પાર્કિંગ કરી છે ગાડીઓ. બાકી તો ઓલા ખાલી ખોખા પડ્યા હતા. બાવળિયા ઉભી ગયા. ચાલો અત્યારે આ ગાડી એક ઊભી છે અને સામે ચાની કેટલી એક દેખાય છાપરું. પડદા તો પાડેલા છે. ખુલ્યું હોય તો ચા પીએ ને. ખુલ્યું નહીં. બોલો, ખુલી ગઈ છે. આગળ પડદા છે પણ પાછળ ખુલી ગઈ. ચાની કીટલીઓ નહીં રવા દેતા. આવું આગળ ખોદીને મૂકી દેજો. કેટલી બંધ થઈ ગઈ કીટલી. આ લીધી દોસ્તો. આગળ કોઈ ગાડી વચમાં ઉતરી ગઈ છે ઘોડો, તો એના માટે ચાય મોકલી કાકાએ. આ ગાડી ઉતરી ગઈ છે. ઘોડો આવી ગયો વચ્ચે બિચારાનો. જો પેલી સાઈડ થી આવતા વચમાં આવી ગયો. આવી ગયા ઉસ્તાદ પર પડી ગઈ. ચાય આ ગઈ આપકી, ચાય આ ગઈ આપકી. ગાડી વાળા ભાઈ ઉભા રહે પૂછવા માટે શું થયું ભાઈ. એકબીજાને પૂછે તો ખરા. એ ફસાઈ ગઈ. ઘઉં ભરેલા હે. ગાડી વાળો ઉભો રહ્યો ચા પાણીનું પૂછવા માટે કે ભાઈ જોઈએ શું થઈ શું નહીં. આવું છે તારે બધું. દૂર સુધી કાંઈ દેખાય નહીં. ના ગામ ના શહેર. જવા તો ખરા બે સાઈડ રેગિસ્તાન. અલ્લુ અર્જુન સર વાળી ઘાટ આવી. આપણે એનાથી આગળ વધવાનું છે. સીધું જવાનું છે. પહેલા ચાલુ નતો, ચાલુ થઈ ગયો. પટ્ટી ડબ્બાની આગળ પટ્ટીના સુધી એ રાજસ્થાન પૂરું. આ રાજસ્થાનનો રોડ અહીંયા પૂરો થઈ જાય છે. અર્જુન સર ને પલ્લવી પછી કોઈ હરિયાણા લાગે. અહીંથી બહાર નીકળતા ફરતા જતા મારી ખતમ. ડાયરેક્ટ સીધા નીકળી જાઓ પટ્ટીના સુધી. 100 કિલોમીટર है राजस्थानी जमीन हनुमानगढ़ संगरिया સુધી. પણ ટોલ અહીંયા પૂરો થઈ જાય. ભૂભાગ રાજસ્થાનનો એક્ઝિટ છે ને સીધું ભાઈ હરિયાણામાં જ નીકળે. હનુમાનગઢ સંગરિયા અહીંયા કોઈ કટ આપી નહીં હનુમાનગઢની. એટલે એન્ટ્રી અહીંથી એક્ઝિટ થયા પછી એન્ટ્રી કરી સીધા તમે નીકળો હરિયાણામાં. એટલે અહીંથી હવે હરિયાણાનો ટોલ. ભૂભાગ જમીન તો 100 કિલોમીટર સુધી હજુ રાજસ્થાન ગણાય. એક્સપ્રેસ હાઈવેમાં ભાઈ ડાયવર્ઝન આવ્યું છે. રાતના તકલીફ આપે એવું ધ્યાન રાખવું ને ધંધર લાગી જવાય. જો બી ડાયવર્ઝન આપી દીધું છે. કામ ચાલુ હશે કઈ. 2 કિલોમીટર છે હજુ ભટિંડા. 3 કિલોમીટર પહેલા ડાયવર્ઝન આપી દીધું છે. અહીંયા કામ ચાલુ છે ભાઈ. જો રોડનું કામ અહીંયા ચાલુ છે. અંદર એન્ટ્રી ક્યારે મળે જોઈએ. હવે હજુ આગળ ગાડીઓ ઊભી છે. હજી 1-2 કિલોમીટર તો લાગે કામ. 10 કિલોમીટરમાં કામ ચાલુ હે. હવે ડાયવર્ઝન પૂરું થયું અને અહીંયા જો ઘઉં હળગ્યા કોઈના બિચારાના. શું હળગ્યું? એક્સપ્રેસ હાઈવેનો બાય બાય કહી દઈએ. ટોલટેકનો મેસેજ આવી ગયો 585 રૂપિયાનો. આપણે પેટ્રોલમાં બહુ ચાલ્યા. 10 લીટર પેટ્રોલ ફૂકી માર્યું. હવે જો આ બઠિંડા અને અમૃતસર ને સીધું બતાવે.
આપણે અહીંથી નીચે જઈશું ચોટાલા ગેસ પૂરીને પાછા આની ઉપર ચડશું, ત્યાં સુધી રોડ લઈ જાય ત્યાં સુધી, એટલે અહીંથી નીકળી જઈએ. ઉતર્યા મંડી ડબ્બાલી, પહેલા 25 કિલોમીટર છે સીએનજી, તો અહીંથી નખાઈ દઈએ, પછી ચડીએ પાસે એક્સપ્રેસ બટિંડા સુધી. આવશે 86 રૂપિયા ને 55 પૈસા ભાઈ, ગુજરાત ગેસ. આપણો 79 રૂપિયા. ગુજરાત ગેસ તરફથી મહત્વપૂર્ણ સૂચના શું છે વાંચો. આપણો ગેસ આવ્યો છે 12 કિલો જેવો આવી ગયો છે, 1032.35 ભાવ છે, 86 રૂપિયા 55 પૈસા પૂરો થઈ ગયો. ચલો અહીંથી કનેક્શન ત્યાં નાખ્યું, બોલો 1037 રૂપિયાનો ગેસ આવ્યો દોસ્તો. સારું, હવે કોઈ ટેન્શન નહીં હમણાં. આજા ભાઈ કાઢ દે. કંઈક બની રહ્યું છે, ગોકુલ ઇમલી કરીને છે યોગા, જો આશ્રમ બની રહ્યો છે, બહુ મોટો ડેન્જર, નવું કામકાજ ચાલુ છે બાંધકામ. મંડી ડબ્બાલી બની રહ્યો આશ્રમ. ઓ દોસ્તો, આ છે બાબાનો આશ્રમ બની રહ્યો છે, આશ્રમ બની રહ્યો છે યોગા આશ્રમ બાબાનો, ગુરુકુલ ઇમલી કરીને. મંડી ડબ્બાલી પહેલા ચોટાલામાં હે, અને અહીંયા આપણે ગેસ પુરાવાયા હતા. ચોટાલાની જે કટ આવે 5-7 કિલોમીટર પહેલા જ કટમાં નીકળી જવું પડે, તો આ ગેસ મળે, તો ડાયરેક્ટ પછી બટિંડા વધો. અહીંયા મંડી ડબ્બાલી ઉતરવાનો કોઈ મતલબ નહીં. આપણે અહીંયા ગેસ નખાઈ દીધો સીએનજી, આપણે હાલશે લુધિયાણા સુધી. આપણે બાબાનો આશ્રમ બની રહ્યો ગોકુલ જો, તો કટ 5-7 કિલોમીટર પહેલા ધ્યાન રાખીને ઉતરવું પડે. ગેસ જોઈને ઉતરો તો ના મળે, હવે કટના બધું ચાન્સ ઓછા થાય. અહીંયા મંડી ડબ્બાલી ઉતરતા એ ભૂલી જવાનો, ડાયરેક્ટ બટિંડા ચાલુ થઈ ગયો છે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મંડી ડબ્બાલીની કટ આગળ. અહીંયાથી બહાર નીકળતા હતા પહેલા આપણે, અહીંયાથી જતા હતા મંડી ડબ્બાલી, ફરી જતા હતા બટિંડા. અહીંયા બધે હોટલ છે, રેસ્ટ એરિયા એવું બધા એન્ટ્રી કરેલી, પેટ્રોલ પંપ પર હોટલ રોકાતા હતા. આપણે બી જમેલા છીએ. અહીંયાથી બહાર નીકળીને જતા હતા, એની જગ્યાએ હવે આપણે ડાયરેક્ટ સીધા બટિંડા 45 કિલોમીટર આગળ રોડનું કામ ચાલુ થઈ ગયું છે. પહેલાં ને તો મંડી ડબ્બાલી ફરી જતા હતા, ટાઈમ બહુ જતો હતો. ડાયરેક્ટ કલાકમાં અહીંયા 45 કિલોમીટર મંડી ડબ્બાલી શું બટિંડા 46 કિલોમીટર મંડી ડબ્બાલી યાદ રહે. નો ટેન્શન, એક્સપ્રેસ હાઈવે અહીંયા પૂરો થઈ જાય બટિંડામાં, અને ત્યાંથી પછી જે નવા હાઈવે આગળ આવવા નહીં બને, જે જૂના હાઈવે છે ને અપગ્રેડ કરીને આની જોડે મિલાય છે એક્સપ્રેસ હાઈવેમાં. જૂના હાઈવે છે એ સારા જ છે મોટા, એને હજુ પોળા કરશે, મોટા કરશે, અને પછી આની જેમ એક્સપ્રેસ હાઈવેના એન્ટ્રી આપી દે છે, એટેચ કરી દે છે બટિંડાથી. બાકી અહીંયા કોઈ આની જેમ આખો નવો હાઈવે બનવાનો નથી. આ જે બન્યું ને આખા નવા ખેતરો લઈ નવી જમીન ખરીદી, ત્યાં એવું નથી. બટિંડા એ પૂરું છે, ત્યાંથી પછી અમૃતસર સુધી એટેચમેન્ટ અપગ્રેડ કરીને એક્સપ્રેસ હાઈવે બનાવી દેશે. બાય બાય મંડી ડબ્બાલી, બાય બાય. આવી ગયા આપણે સીધા બટિંડાવાળા રોડ ઉપર. કેટલા લખ્યા આમાં 34 કિલોમીટર, અમૃતસર 219. શું કરું બોલો, આપણે ખોટું લુધિયાણામાં જવાનું છે આમ 200 કિલોમીટર, પછી આમ જવાનું 4 કલાક 5 કલાક અમૃતસર પહોંચી ગયા. હવે યાર રોડ તો ખુલી ગયો દોસ્તો, ટોલ હજી બન્યો નહીં, કામ ચાલુ છે. ઓલટેક નહીં બન્યો બટિંડા વાળો, 40 કિલોમીટર ફ્રીમાં ચાલો ત્યારે, બીજું શું. અહીંયા રોડ પૂરો થઈ ગયો એક્સપ્રેસ હાઈવે, જો બટિંડા પહેલા 10 કિલોમીટર પહેલા. થેન્ક યુ, કાઇન્ડલી વિઝિટ અગેન. ત્યાંથી પછી આ નાના રોડ, આને હવે અપગ્રેડ કરીને આની જોડે એટેચ કરશે. જો અહીંથી વળવાનું છે બટિંડા માટે, બટિંડા અહીંથી વળવાનું છે જમણી બાજુ, પછી આવશે બટિંડા સિટી. આ બાયપાસ પૂરો થયો દોસ્તો. બટિંડા, ઝાણા, સંગરૂર, બરનોલા, શું નામ, બરનાલા, સંગરૂર ને બરનાલા થઈને લુધિયાણા જવાનું છે. 110 કિલોમીટર છે. હજુ એક દહીં ભલ્લે વાળો ઉભો હતો પણ છે નહીં, તો મજા આવે. દહીં ભલ્લે ખાવાના હતા, નહીં મેળાવા, લાગતું નહીં મેળાવા. નાસ્તો કરી ચલાવવાનો લુધિયાણા લખેલું વંચાય બ્લેક સ્ટોનમાં. આપણે કામ હતું લુધિયાણાનું કામ ખતમ કરીને હવે જઈએ જમ્મુ. લુધિયાણામાં આયા, JADC ગયા, 250 કિલો બરફ લીધો, જઈએ બારા સીધા જમ્મુ.
લુધિયાણામાં આવ્યા છીએ અમારે આપમાં પાછળનું એક જૂનું છે હવે ટ્યુબલેસ કંપની ફિટેડ અને સ્પેરમાં લઈ લઈએ નાખી દઈએ નવું એટલે ચારે ચાર નવા આ ગઈ વખતે નાખ્યું હતું જમ્મુ ટ્રીપમાં આરવીએ ગઈ વખતે નાખ્યું હતું તો આપણે જેક લગાવવો પડ્યો કાકાથી જેક ના લાગ્યો હતો જો કાંઈ વાંધો નહીં ચાલો ઉતારીએ તારા આને નાખી દઈએ સ્ટેપ કોઈને મેગવિલ ફોર વ્હીલના બધી ગાડીના પડ્યા જો સ્ટેનલેસ સ્ટીલના लुधियाना कितने का सेट है सेठ जी 20,000 का चार नंग आएगा 20,000 ना जो જોઈતા હોય તો કહેજો એડ્રેસ આપી દઈશ તમને અમારા લુધિયાણા કેટલા લીધા આ વખતે 4450 વધારે લીધા ગઈ વખત કરતા ગઈ વખતે 4400 લીધા ને અહીંયા મળે છે તમને સ્ટેનલેસ સ્ટીલની સ્ટેપની આપણે નખાયું નવું 4,500 4450 ગાડી બંધ પડી છે અને આગળ કંઈક લોચા છે જો આ રીતે તોડીને આવી સામેથી આ બાજુ ફ્રૂટની જો એ ક્રોસિંગ થાય ગાડી ચડાવી દીધી ડિવાઈડરમાં જો બાળકા બાળકા તોડ નાખ્યા ઊંધી પડી છે ટ્રક ઊંધી પડી બીજી દેખાય કઈ દોસ્તો કઈ દેખાતું નહીં મેં અંધારા વાળા અજવાળામાં હે ને ભાઈ લખનપુરનો લાગે છે જો આઈ લવ લખનપુર લખાયેલું હે જે કે 82518 લખનપુરની ગાડી લાગે બોલેરો આપણે પઠાણકોટ વાળા રોડ ઉપર આવી ગયા છીએ દોસ્તો પઠાણકોટ છે 71 જમ્મુ છે 181 શ્રીનગર છે 480 કહાનીમાં ટ્વિસ્ટ એવો છે કે માણસ જે છે હોશિયારપુર અમૃતસર જે માણસ આપણી જોડે આવવાનો છે એ દિલ્હીથી નીકળ્યો 7 વાગે 3-4 વાગે જમ્મુ ઉતરશે એને લઈ અને આપણે પછી જવાનું છે આપણે 12-1 વાગે પૂકવાના અને એ ભાઈ 3-4 વાગે આવવાના એટલે આજે ઉજાગરો ઊંઘવાનો મેળ આવશે નહીં આ ધુમાડના લીધે પડછાયો પડે છે હા હવે નહીં પડે જો મીટર ઉપર આપણે ઢાંકી દઈએ ને રૂમાલ એનો પડછાયો પડે છે ચાલો ત્યારે ઉજાગરા ભેગો ઉજાગરો પછી ક્યાંક મેળ આવે તો નાવાનો મેળ પડે તો પાડી દઈએ કાલ સવારે આપણે 6 વાગે નીકળ્યા અહીંયાથી ઘરેથી આજ સવારે 6 વાગે કેટલી થઈ 24 આજે 36 અને 9 વાગ્યા એટલે બીજી 3 ગણો ને 39-40 કલાક થઈ હજુ નાવાનો મેળ આવ્યો નથી આવી જાય તો નહીં લઈએ બાકી આ 9-10 વાગ્યા પછી તો પાણી ઠંડુ થઈ જાય ના આવી જાય બહુ ઠંડુ થઈ જાય જોઈ લઈએ કે મેળ આવવા જો તો નવાય તો નાઈ લઈએ બિરયાની આવી ગઈ છે ભાઈ અહીંયા સામે ખૂણામાં નાવાનું છે તો નહીં લઈએ સીએનજી પંપ એમનો બગીચો ખાલી પડ્યો છે બોર છે આ લગાવી પાણીની ટાંકી મસ્ત છે ચકલી ચાલુ કરીને નાહી લો કે ચાલો તારા નાહી લઈએ ભાઈ પંપ છે ઇન્ડિયન ઓઇલનો જેલમ પેટ્રોલ પંપ પેટ્રોલ સીએનજી બધું જ છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ત્યાં આગળ એમના બગીચામાં આગળ વધ્યો 500 કિલોમીટર સુધી વાંધો નહીં ફ્રેશ એકદમ મૂડ ફ્રેશ નાવું ધોવું આરામ કરવો જરૂરી છે આ પેટ્રોલ પંપ છે જેલમ પેટ્રો NH44 का પહેલા છે અહીંયા આપણે નાયા પેલા ભાઈ તો કે અહીંયા નાહી ધોઈને બાજુમાં ખાઈને સુઈ જાઓ આરામ કરો તો કરી લો આરામ નહીં કરો નહીં તો ઉપડીએ જમ્મુ પહોંચવાનું ફ્રેશ થઈ ગયા મૂડ ફ્રેશ થઈ ગયો નકરું કામ નકરું ડ્રાઇવિંગ ના ચાલે આરામ બી જરૂરી है नाव तो चालू कर दो टंकी फुल कर दो ओके भारत पेट्रोलियम શું ભાવ છે અહીંયા આપણે જેટલો જ છે हमारे जितना ही उतना ही ज़्यादा दूर नहीं सीधा 300-400 स्पीड बहुत है इसकी फुल डायरेक्ट फुल 3 नंबर पे लगाया हुआ है स्लो भी हो जाता है स्लो डालो धीरे धीरे डालो 33 लीटर में तो टाँकी फुल थी गई आ गया बाहर की ओर क्या आ जाएगा और थोड़ा आ गया आ गया ना बैक मार दिया कोई बात नहीं 3200 का कर दो राउंड फिगर 3200 रुपये आवશે 34 लीटर है नहीं आएगा कोई बात नहीं आएगा तो खाली पीली गिराने का क्या मतलब है फुले फूल टंकी फूल
સીએનજી પેટ્રોલ બધું જ ફૂલ. ઉપરનું પેટ્રોલ, નીચેનું સીએનજી અને એનેથી 3 આંકા દેખાય નીચે એ હીટિંગ. ચાલો અત્યારે ટાંકી ફૂલ. રિટર્નમાં ક્યાં સુધી હવે આવે છે? જમ્મુ શ્રીનગરથી રિટર્નમાં જમ્મુ સુધી આવી જવું જોઈએ ગાડી આટલામાં. આવી ગઈ લખનપુર બોર્ડર રાતના 11 વાગે. આ છે જમ્મુ કાશ્મીરનો એન્ટ્રી પોઈન્ટ. આઈ લવ કઠુઆ લખેલું છે અને કાળો ઘોડો નહીં દેખાય અત્યારે. જામમાં ફસાયા છીએ ભાઈ. જો વન વે કર્યું, મોટા ને મોટા હાલત 2-3 ફૂટ હાલે ને તો આ ગાડી હોય છે ઘડીક ટેકાઈ દી. સામે દેખાય કેટલું છે જમ્મુ દેખાય છે. હા દેખાણું. 48 કિલોમીટર બાકી છે હજુ. રાતના 2-2:30 વાગ્યા છે. એટલું જામ છે. અને આ ભાઈ આ મોટું ડામચું લઈને આવ્યા દેખાય, ભૂસાવાળો. આટલા જામમાં ભૂસાવાળો કર્યો, ક્યાં મેળ આવવાનો? લાઈન લાગી છે. આપણે કલાક ઊભા રહ્યા, થાયકા બધી ઊભી હેઠે સુધી. હમણાં મોકો મળ્યો તો ઘડી ઊભી રાખી દીધી. ખુલ્લા ભાઈ જઈએ.